પ્રભુ મને એ સમજાતું નથી, આવું સાને થાય છે, ફૂલડા ડૂબી જતા નથી, પથરા તરી જાય છે. આ પથરાઓ તરી જાય છે એ એટલા માટે તરી જાય છે કારણ કે સનાતન સંસ્કૃતિના ખરા જે વાહકો છે એ કોણ છે? ધાર્મિક ભાવિક જનતા અને કેટલાક સોરઠી સાધુ સંતો. હવે ગિરનાર ભડકે બળવો જોઈએ તો જ મેળ પડશે. ગિરનારનું શુદ્ધિકરણ કરવું હોય તો જે ઓરિજિનલ જે સંતો મહંતો જે છે સોરઠી પરંપરાના, એને હવે લાજ કાઢવાનું છોડી દેવું પડશે. દેશ અને દુનિયા આપણો મહાકુંભ જોઈ રહી છે. આપણા સાધુ સંતો એ જે મહાકુંભની અંદર જે વ્યવસ્થાઓ સાથે જે સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે એ જોઈ રહી છે. ત્યારે સાહેબ, જે દ્રશ્યો સામે આવ્યા છે, જે સંતોની ભાષા સામે આવી છે, જે સંતોની લડાઈ સામે આવી છે, એ મહાકુંભના નામે જે આપણે જેટલું પણ પુણ્ય કમાઈ રહ્યા છીએ, સનાતની તરીકે દીક્ષિત આપણે જેટલું પણ ગૌરવ લઈ રહ્યા છીએ, આ સાલા હરામખોર સંતો, આ જે સંસ્કાર છે ને સંતોમાં, જે પ્રકારના સંસ્કાર, એ ચાહે માસગીરી હોય કે બીજા, આ સંસ્કાર આપણા નથી. એ પ્રકારના દ્રશ્યો આજે જોઈને લોહી ઉકળી જાય છે. પત્રકાર તરીકે નહીં, પણ સનાતનના ખોળે જન્મેલા દીકરા તરીકે એ સાહેબ આપણા સંસ્કાર છે. તે દિવસે જ્યારે એને રણટંકાર કર્યો તો ત્યારે આપણે વાત કરી હતી કે તમારે કોકની સાથે મિલી ભગત હોય ત્યાં સુધી તમને સનાતન સંસ્કૃતિ સામે દુર્વ્યવહાર થાય તોય વાંધો નથી, નિર્દોષોનું સત્યાનાશ થાય તોય વાંધો નથી. તમે સંતના ખોળીએ જીવ છો તો કેટલાય ના તમે હાડ પિંજરો તમારા કબાટમાં રાખો છો અને તમારે યોગ્ય લાગે ત્યારે તમે હાડ પિંજરને પેશ કરો છો. આ વૃત્તિ સંતની હોઈ શકે નહીં. આ તો શઠની વૃત્તિ છે. નેતાઓને કૂતરાની જેમ લડાઈ છે તમારી. મહાકુંભમાંથી એક સમાચાર આવે છે અને સમાચાર એ છે કે મહેશ ગીરીને મહાકુંભમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા છે, અખાડાઓમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા છે. તો મહેશ ગીરી કહે છે, કોણ હરિયા તું? આ બધા છે ને બ્લેકમેલિંગ ના ધંધા જેવું છે. મહેશગીરીજી, આવું ન ચાલે સોરઠી પરંપરામાં. સોરઠી પરંપરાના સંતો જે હોય ભગવું લુગડું પહેરે પછી કફન પણ થઈ જાય, એમાં કઈ ફેર ન પડે. ત્યારે તમે લોકો એટલે કે મહેશગીરી જેવા જેટલા લોકો છે એ કરે છે શું? જ્યારે જેની પણ એને નસ દબાવવાની હોય ત્યારે તમે વિડીયોથી માંડીને એના જે કઈ તમારે કાળા ધોળા હોય દાખલા તરીકે એ તમે બહાર પાડો છો. જેટલું અત્યારે એને જે આ વિડીયો બહાર પાડ્યો છે, આપની જાણ ખાતર જેટલા વિડીયોમાં જે વિડીયો સાચો હોય તો એ પણ દોષિત જ છે, પણ એનાથી વિશેષ દોષિત જે છે એ મહેશગીરી છે. શું કામ તમે અત્યાર સુધી આને છૂપું હુકામ રાખ્યું ને શસ્ત્ર તરીકે ઉપયોગ શું કામ કર્યો? પોલીસ વાળાએ એક સંતનું માનવું કેવું, મારી પાસે શબ્દ નથી, એક અસામાજિક તત્વને બહાર લઈ જાય છે. પોલીસની જીપ આવી છે. દીક્ષિત, કોઈ સંતને પોલીસની જીપમાં લઈ જવાની કે બેસાડવાની જરૂર છે જ નહીં. શરમ ના આવે તમને? ગિરનારની ગોદમાં અનેક દીકરીઓ, જેમ દાતારમાં એક દીકરીની ઉપર યૌનાચાર થયો હતો એની હત્યા થઈ હતી, એમ આપણા બધાની નૈતિક હત્યા થતી રહેશે, નૈતિક યૌનાચાર આપણી ઉપર થતો રહેશે, સનાતન ધર્મનો હાસ થઈ જશે અને આ પાપી લોકો હાવી થઈ જશે. મહેશગીરી એક તરફ બધું પચાવવામાં પડ્યા છે. મહેશગીરીએ મંદિર પચાવી પાડ્યું, આ પચાવી પાડ્યું, પેલું પચાવી પાડ્યું. હું તમને કહું, હરિગીરીના આ વિડીયો મહેશગીરીએ જાહેર કર્યા. મહેશગીરી તમે બહુ હા વધાવીશ, હા તમને વધાવીશ. મહેશભાઈ, શિવરાત્રી એક વર્ષ તો અત્યારે પેટમાં પાપ નતું યસ, તો તમે એક વર્ષ સુધી વિડીયો કેમ સાચવી રાખ્યા? જાહેર કરતા હતા ત્યાંથી ગુંડાગીરી કરીને પોતાની ગેંગ બનાવીને અને નેકરા જમીન મકાન પૈસા આ છે બધું આચર કુચર કરી અને સનાતન ધર્મના નામે આ લોકો ચરી ખાય છે. એને આપણે અટકાવવાનું કામ હરિભક્તોએ જ કરવું પડશે. કે જે અખાડાનો બુભી એ હરિગીરી બનીને બેઠા છે, એના જ સંતો, એના જ શિષ્યો છે. અને હરિગીરીના શિષ્યોના સંસ્કાર તમે જોઈ લો તો તમને ખબર પડશે કે કેવી દીક્ષા અપાય છે, કેવી ગુરુચેલા પરંપરાનું પાલન થાય છે. શરમ ન આવે તમને? નમસ્કાર. આજે વિશેષ તો નહીં કહું, પણ સનાતની તરીકે દુઃખ થાય ને એવી વાત કરવા આવ્યો છું. દેશ અને દુનિયા આપણો મહાકુંભ જોઈ રહી છે. આપણા સાધુ સંતો એ જે મહાકુંભની અંદર જે વ્યવસ્થાઓ સાથે
જે સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે એ જોઈ રહી છે, ત્યારે સાહેબ જે દ્રશ્યો સામે આવ્યા છે, જે સંતોની ભાષા સામે આવી છે, જે સંતોની લડાઈ સામે આવી છે, એ મહાકુંભના નામે જે આપણે જેટલું પણ પુણ્ય કમાઈ રહ્યા છીએ, સનાતની તરીકે દીક્ષિત આપણે જેટલું પણ ગૌરવ લઈ રહ્યા છીએ, આ સાલા હરામખોર સંતો જે સંસ્કાર છે ને આ સંતોમાં, જે પ્રકારના સંસ્કાર, એ ચાહે માસગીરી હોય કે બીજા, આ સંસ્કાર આપણા નથી. એ પ્રકારના દ્રશ્યો આજે જોઈને લોહી ઉકળી જાય છે. પત્રકાર તરીકે નહીં, પણ સનાતનના ખોળે જન્મેલા દીકરા તરીકે કે સાહેબ આપણા સંસ્કાર છે. આ પ્રકારના ધંધા કરવા માટે તમે સનાતન ધર્મ અપનાવ્યો હતો. મહેશગીરી આજે વિડીયો જાહેર કર્યા. આ વિડીયોમાં કોઈ પણ હોય, અમે એ દિવસે પણ કહેતા હતા કે મહેશગીરી અમારો દુશ્મન નથી ને હરિગીરી અમારો દુશ્મન નથી ને બેમાંથી કે ભાઈબંધ નથી, મિત્ર પણ નથી. એ સંત છે પણ સંતને લાયક નથી. સંતને લાયક જે ધંધા ભાઈ શું ઝઘડો છો? નેતાઓને કૂતરાની જેમ લડાઈ છે તમારી. મહાકુંભમાંથી એક સમાચાર આવે છે અને સમાચાર એ છે કે મહેશગીરીને મહાકુંભમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા છે, અખાડાઓમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા છે. તો મહેશગીરી કહે છે કોણ હરિયા તું? સંત એકબીજા માટે આ ભાષાનો પ્રયોગ કરે ત્યારે વાત ઈ કે જૂનાગઢનો ગાદી વિભાગ ચરણ સિવાય મહેશગીરીએ હરિગીરી પર આકરા પ્રહારો કર્યા. મહેશગીરીએ સાધુઓને AIC ના વિડીયો છે તે જાહેર કર્યા. જુઓ, આ છે આપણી સંસ્કૃતિ, આ છે સોરઠી પરંપરા. પ્રદીપા દ્રશ્યો એકવાર ફોન બતાવી દો એટલે બધા જોવે કે આ કેવા પ્રકારના સંતો ને કેવા ધંધા કરે છે. અને આ જે દ્રશ્યો છે દીક્ષિત, એ શિવરાત્રીના મેળાના હોવાનું મહેશગીરીએ દાવો કર્યો છે કે આ શિવરાત્રીના આ રીતે ભગવાન શિવની આરાધના કરશો, આ મુજરા કરો હાટુ તમે સારાઓના ભગવા કાઢી લો, આમને છે ને રોડ ઉપર દોડાવો અને આમના સજા એવી આપો કે આવનારા સમયમાં સનાતનને બદનામ કરવાની કોઈ હિંમત ન કરે. દીક્ષિત, વેશ્યાઓ સાથે તમે મંદિરોમાંથી તમને પોલીસ બહાર લઈ જાય, આવા વિડીયો તમે કહેવામાં જે મહેશગીરી આક્ષેપ કર્યા છે કે જે લોકો સામે જે ભક્તો બેઠા છે ને એને કહું છું કે શું જોતા હતા? અને તમે શું જોતા હતા? તમને શરમ ના આવી? તમારા આ જે જટાવાળો ડુપ્લિકેટ બાવો દેખાય ને એને કહેવાનું હતું કે ધંધા બંધ કરી દે ભાઈ તું. અરે દીક્ષિત, આને ન્યાની જટા પકડીને ઊંધો લટકાવવાની જરૂર હતી. એક તરફ દેશમાં મહાકુંભ અને મહાકુંભ સમયે સનાતન સાધુઓના દ્રશ્યો જોવા પડે. અખાડાના સંતોને વિનંતી છે સંસ્કૃતિને આ દીક્ષિત આ જોઈ લે. આ આપણી સંસ્કૃતિ છે. એક બાજુ આપણે વિદેશી સંસ્કૃતિને આમ કરીએ આમ કરીએ આમ કરીએ અને બીજી બાજુ સાલાઓ તમે વિદેશી સંસ્કૃતિને તો તમે ઘોડીને પી. ભલે આ સંવૈધાનિક શબ્દ હોય, બોલવાનો છે આજે. જેને જે કરવું એ કરી જાજો. અમે સાચા હિન્દુ છીએ અને ભાઈ અમે જે કરીએ ને એ ખુલ્લી છાતીએ કરીએ છીએ. છાતીએ કરીએ. અમે સનાતની છીએ પણ અમે સાંસારિક છીએ. આવી જાવ ને, કેક કાપવાના ધંધા હોય, એક મંદિરની અંદર તમારે મુજરા કરાવવા હોય, તમારે કેક કપાવી હોય, તમારે આ જ પ્રકારના ધંધા કરવા હોય તો સાધુ બનવા થોડા તમને કોઈ હમ. અને પાછળ જોઈ લે દીક્ષિત, વિડીયો ઉતારે શરમ વગરના આ સંતો. હું આને સંતો કહીશ જ નહીં, કારણ કે સંત મોજ શોખથી દૂર હોય, પર હોય. મહાકુંભમાં જાઓ, જો દીક્ષિત આ દ્રશ્યો જો, પોલીસ વાળાએ એક સંતને, સંત હું માને શું કેવું, મારી પાસે શબ્દ નથી, એક અસામાજિક તત્વને બહાર લઈ જાય છે. પોલીસની જીપ આવી છે. દીક્ષિત, કોઈ સંતને પોલીસની જીપમાં લઈ જવાની કે બેસાડવાની જરૂર છે જ નહીં. શરમ ના આવે તમને? મહેશગીરી એક તરફ બધું પચાવવામાં પડ્યા છે. મહેશગીરીએ મંદિર પચાવી પાડ્યું, આ પચાવી પાડ્યું, પેલું પચાવી પાડ્યું. હું તમને કહું, હરિગીરીના આ વિડીયો જ મહેશગીરીએ જાહેર કર્યા. મહેશગીરી તમે બહુ સારું કામ કર્યું. હા, વધાવીશ. હા, તમને વધાવીશ. મહેશભાઈ, શિવરાત્રી 1 વર્ષ પહેલા વહી ગઈ તો અત્યાર પેટમાં પાપ નતું. યસ, તો તમે 1 વર્ષ સુધી વિડીયો કેમ સાચવી રાખ્યા હતા? જાહેર કરતા હતા ત્યાંથી. આ તો આપણે વિવાદમાં આવીએ, આપણા ઉપર આપણે કોઈક મહેશગીરીમાંથી મહેશભાઈ કરી નાખે, આ કરી નાખે, કોણ તમારે વિડીયો બતાવવાના? હું તમને કહું છું કે તમે બહુ કાબિલિયત કાયમ કામ કર્યું. આ વિડીયોની અંદર જો પેલા સંત પછી એક મહિલા બહાર આવે છે, એની પાછળ જે અવાજ છે હું સંભળાવીશ ને તો દુઃખ થશે કે આ એક વેશ્યા છે.
અને વેશ્યા મંદિરની અંદર આવા શબ્દો બોલાય છો વિડીયોમાં, અમે નથી વિડીયોની પાછળ કહેતા. બોલાય છે, અમે નથી વિડીયોની કહેતા. પાછળ આ અને શબ્દો બોલાઈ મહેશગીરીએ રહ્યા જે છે. દાવો કર્યો છે કે આ જે કોઈ લોકો છે એ મહેશગીરીના અખાડાના સંતો છે કે જેને મહેશગીરી હરિગીરીના અખાડાના સંતો છે. હરિગીરીના અખાડાના સંતો છે એવા આક્ષેપ એ મહેશગીરીએ કર્યા છે. અને મહેશગીરીનું કેવું છે કે આ એ જ અખાડાના સંતો છે કે જે અખાડાનો મોભી એ હરિગીરી બનીને બેઠા છે, એના જ સંતો, એના જ શિષ્યો છે. અને હરિગીરીના શિષ્યોના સંસ્કાર તમે જોઈ લો તો તમને ખબર પડશે કે કેવી દીક્ષા અપાય છે, કેવી ગુરુચેલા પરંપરાનું પાલન થાય છે. શરમ ન આવે તમને? દીક્ષિત મહાકુંભમાં એક નાનો માણસ પોતાના જીવનની બધી મૂડી ખર્ચીને એક સંત પરંપરાના, એક સનાતન પરંપરાના દર્શન કરવા જાય છે. સાલાઓ તમે આવા ધંધા કરશો ને તો કોઈ આપણી હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ પરંપરા પર ભરોસો નહીં કરે ને નહીં કરે. આ પ્રકારની સ્થિતિ છે તે આપણા ગુજરાતના સૌથી પરંપરાના સંતોની છે. જગદીશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જગદીશભાઈ, હિન્દુ ધર્મ, સનાતન ધર્મ, મહેશગીરીએ 1 વર્ષ સુધી વિડીયો હાચવી રાખ્યા અને આજે 83 ના વિડીયો જાહેર કર્યા. જુઓ દીક્ષિતભાઈ, તે દિવસે જ્યારે એને રણટંકાર કર્યો તો ત્યારે આપણે વાત કરી હતી કે તમારે કોકની સાથે મિલી ભગત હોય ત્યાં સુધી તમને સનાતન સંસ્કૃતિ સામે દુર્વ્યવહાર થાય તોય વાંધો નથી, નિર્દોષોનું સત્યાનાશ થાય તોય વાંધો નથી. તમે સંતના ખોળીએ જીવ છો તો કેટલાયના તમે હાડ પિંજરો તમારા કબાટમાં રાખો છો અને તમારે યોગ્ય લાગે ત્યારે તમે એ હાડ પિંજરને પેશ કરો છો. બિલકુલ. આ વૃત્તિ સંતની હોઈ શકે નહીં. આ તો શઠની વૃત્તિ છે. સંતની વૃત્તિ તો સંત ન કોને કહેવાય કે એક લીટી પર, એક તસુ ભાર પણ ખરાબી જ્યારે ક્યાંય એને નજરે પડે તો એ કહી શકે કે મારે આ ચલાવી લઈ શકાય નહીં, કારણ કે હું કમસે કમ ભગવા લુગડા પહેરેલો છું. એને બદલે એને ભૂતકાળમાં પણ જ્યારે ભાઈને ગિરીશ કોટેચાની વિરુદ્ધમાં બોલ્યા કે ગિરીશભાઈ કોટેચાએ એમ કે એક બોર્ડિંગ કે એક મકાન પચાવી પાડ્યું, ત્યારે મેં આપની જાણ કરતા તમે સ્વયં ત્યાં હાજર હતા જુનાગઢના ભૂતનાથમાં. મેં એમ કીધું કે ગિરીશભાઈ કોટેચાએ ક્યારે આ મકાન પચાવી પાડ્યું? હમણાં અડધી કલાક પહેલા, 1 કલાક પહેલા, 1.5 કલાક પહેલા. ક્યારે? તો કે 25 વર્ષ પહેલા. તો 25 વર્ષ તમે ક્યાં ગયા હતા? યસ. એની જેમ અત્યારે તમે જે વિડીયો રજૂ કરે છે, જે નખરા ચાલી રહ્યા છે મુજરા ટાઈપ વગેરે, તો હું તમને એમ કહું તમારી પાસે આ વિડીયો હતા અથવા તો જે કોઈ હરિગીરી બાપુ હોય કે છગનગીરી બાપુ, મગનગીરી જે હોય તે એને જો આ પ્રકારના મુજરા કર્યા હોય અથવા એને કે શબાબ કે શરાબની મીટિંગો કરી હોય તો અત્યાર સુધી તમે સહન કેમ કર્યું અથવા તો એને તમે તમારા પટોરામાં કેમ રાખ્યા, હવે કેમ ખોલ્યા? તમારે આ બધા છે ને બ્લેક મેલિંગ ના ધંધા જેવું છે મહેશગીરીજી. આવું ન ચાલે. સોરઠી પરંપરામાં, સોરઠી પરંપરાના સંતો જે હોય ભગવું લુગડું પહેરે પછી કફન પણ થઈ જાય, એમાં કઈ ફેર ન પડે. ત્યારે તમે લોકો એટલે કે મહેશગીરી જેવા જેટલા લોકો છે એ કરે છે શું, જ્યારે જેની પણ એને નસ દબાવવાની હોય ત્યારે તમે વિડીયો થી માંડીને એના જે કઈ તમારે કાળા ધોળા હોય દાખલા તરીકે એ તમે બહાર પાડો છો. જેટલું અત્યારે એને જે આ વિડીયો બહાર પાડ્યો છે, આપની જાણ ખાતર જેટલા વિડીયોમાં જે વિડીયો સાચો હોય તો એ પણ દોષિત જ છે, પણ એનાથી વિશેષ દોષિત જે છે એ મહેશગીરી છે. શું કામ? તમે અત્યાર સુધી આને છૂપું હું કામ રાખ્યું ને શસ્ત્ર તરીકે ઉપયોગ શું કામ કર્યો? તમને સનાતન ધર્મની ત્યારે લાજ કેમ ન લજવાણી લાગે કે જ્યારે કોઈએ આવા મુજરો કર્યા હોય, અખડાવવામાં હોય કે ગમે ત્યાં હોય? આ જો એક તમને કહું દીક્ષિતભાઈ, આ બધા અખાડા ને મહામંડલેશ્વર ને ધર્માચાર્યો ને શંકરાચાર્યજીઓ ને પૂજ્યપાદ ફલાણા 1008 ને આ બધી તથાકથિત પદવીઓ જે છે એને સામાન્ય જનતા સાથે કાંઈ લેવા દેવા નથી. લોકો તો ભગવા લુગડાને સંત માને છે. પછી આ બધી ડિગ્રી જે છે એ બધી ઇન્ટરનલ બાબતો છે. સમાજને તો ખાકી લુગડું પહેરે એ બધી ડિગ્રીઓ તો એમની પોતાની ફેસિલિટી માટે છે કે એમને ગાડી મળે, આશ્રમમાં સારો રૂમ મળે, મોજ મસ્તી. જગદીશભાઈ, મહાકુંભ ચાલી રહ્યો છે જ્યાં સેટેલાઇટથી તસવીરો લેવાઈ રહી છે, દુનિયા આપણે જોઈ રહી છે, ત્યારે આ કૂતરા બિલાડા અને રાજનેતાઓથી જાય એવી ભાષા એકબીજા માટે બોલી રહ્યા છે. ખરેખર આ સંતો એ પથારી ફેરવવા બેઠા છે કે સનાતનને આગળ લઈ જવા માટે? જગદીશભાઈ, મને આ નથી સમજાતું. જુઓ
પ્રભુ મને એ સમજાતું નથી, આવું સાને થાય છે, ફૂલડા ડૂબી જતા નથી ને પથરા તરી જાય છે. Yes. આ પથરાઓ તરી જાય છે એ એટલા માટે તરી જાય છે કારણ કે સનાતન સંસ્કૃતિના ખરા જે વાહકો છે એ કોણ છે? ધાર્મિક ભાવિક જનતા અને કેટલાક સોરઠી સાધુ સંતો. હવે ગિરનાર ભડકે બળવો જોઈએ તો જ મેળ પડશે. ગિરનારનું શુદ્ધિકરણ કરવું હોય તો જે ઓરિજિનલ સંતો મહંતો જે છે સોરઠી પરંપરાના, એને હવે લાજ કાઢવાનું છોડી દેવું પડશે અને ધાર્મિક લોકોની આસ્થા અને શ્રદ્ધા જે છે એનું બિલકુલ ઔચિત્ય જાળવવું પડશે. અત્યાર સુધીમાં બધા જ 135 જેટલા નાના મોટા આશ્રમ ગિરનારમાં છે. આપની જાણ ખાતર એમાંથી જે 45 જેટલા આશ્રમો થોડા ઠીક છે, બાકી બધા જ 89 ના અડ્ડા જેવા થઈ ચુક્યા છે. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત. હાઈ ફાઈ તમને કહી શકાય એવા ગેસ્ટ હાઉસીસ છે, એમાં એસી છે, એમાં સ્યુટ એટલે કે જે તમને 5 સ્ટાર હોટલમાં જોવા મળે એવા સ્યુટ જે છે એ રાખે છે અને લગ્ન ઇત્યાદિ પ્રસંગ માટે ભાડે ભથ્થે આપે. તમે વિચાર કરો, જેને તપશ્ચર્યા કરવી હોય એને સાંસારિક પ્રસંગો સાથે શું લેવા દેવા હોય અને શું કામ તમારે ભાડે ભથ્થે આપવું જોઈએ? એનો અર્થ એમ છે તમારે ભગવા લુગડા પહેરી અને સત્યાનાશ કરવો છે, તમારે કેવળ સત્તા મેળવવી છે, તમારે કેવળ પૈસા ભેગા કરવા છે અને મર્સિડીઝ ગાડીઓમાં આલીશાન આશ્રમોમાં તમારે હરવું ફરવું છે, લચપચિયા લાડવા તમારે ખાવા છે. સાધના નામે તમારામાં એક ટીપું પણ નથી, સંતપણું એક ટીપું પણ નથી, દયા કરુણા પ્રેમ એમાંનું લેશ માત્ર તમારામાં ક્યાંય જોવા નથી મળતું. એટલે તમને મેં કીધું હવે ગિરનાર ભડકે બળવો જોઈએ. જે લોકો ગિરનારમાં આવા લોકો ઘૂસી ગયા છે, મહેશગીરી ઇત્યાદિ જેટલા પણ હોય એટલા કહું છું, આપણે એને ભલે જે વિડીયો જાહેર કર્યો હોય છે, પરંતુ એમ કરવાથી મહેશગીરીના પાપ ધોવાઈ જતા નથી. બિલકુલ નથી ધોવાતા સાહેબ, બિલકુલ. એટલે વાત બધી આવી છે સાહેબ. હવે સંતો મહંતોની જે મિલી ભગત હોય તો એને પણ સહન કરવું પડે. મારી અને તમારી બંનેની એક માત્ર અપીલ છે, આખા સાધુ સંતોને નહીં, આપણા જે શ્રદ્ધાવાન ભાવિકો સૌરાષ્ટ્રભરના છે એને. કારણ કે આપણે હર વખત જેમ કહીએ છીએ એમ શીલવંત સાધુને વારંવાર નમીએ, જેના બદલે નહીં બ્રહ્માંડ. આપણે કહીએ છીએ કે મેરું તો ડગે જેના મનડા ડગે નહીં. એ પ્રકારના સંતોને આપણે હંમેશા પૂજવા ટેવાયેલા છીએ અને કેટલાક લોકો એમાં આવી રીતે ગરી ગયા છે. ચકલા કોઈ દી ગરુડ કે બાજ બને નહીં, એ ગમે તેટલું વાત તમે કરો તેમ. પણ હવે આ લોકોને જે છે પોતપોતે એકબીજાની, જો તમે જુઓ ઓલા પેલા લોકોએ આને અખાડા પરિષદમાંથી રદબાદલ કર્યા તો આને એનો વિડીયો જાહેર કર્યો. એનો અર્થ શું છે કે વિડીયો છે એને ખબર છે, ગંદકી છે એને ખબર છે, ખરાબી છે એને ખબર છે, પણ જ્યાં સુધી એકબીજાની મિલી ભગત છે ત્યાં સુધી કોઈને કઈ વાંધો નથી. પછી એમાં નિર્દોષો ભલે ગમે એટલા હણાઈ જાય. તમે વિચાર કરો, જે અત્યારે એને વિડીયો રજૂ કર્યો, 2 ઘડી માની લે કે સાચો છે, તો વિડીયો સાચો છે એનો અર્થ એમ છે કે ન્યા કોઈક મુદ્રા કરે છે. હવે મુદ્રા કરી કોઈ બિલકુલ ગણિકા તો હોવાની નહીં, કોઈ ભાવિકા જ હોવાની જેને ગણી આ લોકો મુજરો કરાવે છે. એનો અર્થ એમ છે કે હજારો ભાવિકાઓ, આપણે જે બેન દીકરીઓ સાધુ સંતોને ભગવા લુગડા પહેરીને એના ચરણોમાં આળોટી જાય છે, તો ધૂળ પડી આ લોકોના સંતત્વપણામાં કે એ લોકો આપણી બેન દીકરી ઉપર બુરી નજર કરે છે. એટલે આ લોકોને ધોકાવાળી કરીને કાઢવા પડે એમ છે. અને મેં તમને પહેલાય કીધું તું, આના તમારી જાણ ખાતર એને આઈડેન્ટિફાય થઈ શકે એવા આધાર કાર્ડ જેવા પાપી લોકોના ગળામાં હોવા જોઈએ કે આનું મૂળ ક્યાં છે. ખાલી હું અત્યારે ભગવા પહેરેલો જગદીશાનંદજી થઈ જાવ એવું ન હાલે. જગદીશાનંદજી ક્યાંના છે, શું છે, કેવડા છે, ક્યારે દીક્ષા લીધી, કોની દીક્ષા લીધી, શું સનાતન ધર્મની સંસ્કૃતિ છે, અખાડા પરિષદના નિયમો પાળે છે કે કેમ, સંતના નિયમો પાળે છે કે કેમ, 14 થી માંડીને 18 જે હું તમને કોઈ 4 વેદ ને 18 પુરાણ એમાંથી કઈ એ લોકો એમાં જાણે છે કે કેમ. ખાલી ભલા માણસ ક્યાંકથી ક્રાઇમ કરીને બિહાર ઉત્તર પ્રદેશમાંથી ક્રાઇમ કરીને અહીંયા આવે અને ખાલી સીતારામ બાપુ ને રાધેશ્યામ બાપુ થઈ જાય એવું ન હાલે. આખા ગિરનારને પાપી લોકો મહેતા સાહેબ, સવાલ અહીંયા એ છે કે આ જ લોકો એટલે કે મહેશગીરીએ કીધું કે હરિગીરી કોણ, એ થોડો અખાડો છે, એનાથી થોડો અખાડો છે, એ મને કોણ કાઢવા વાળો. તો આ સંતો જ એકબીજાની રિસ્પેક્ટ નથી કરતા, અખાડા પ્રથાને પાલન નથી કરતા. બધા એમ કે હું મારી રીતે છું, હું મારી રીતે છું. તો એમ થોડી હોય કે તમે તમારી જાતે બની જાવ એમ. જુઓ, બંધારણ વગરની આઝાદી છે ને એ બરબાદી નોતરે. યસ, બિલકુલ. જે રીતે કટી પતંગ હોય, પતંગનો દોરો કટાઈ જાય પછી ક્યાં પડે એનું કાંઈ નક્કી નહીં, ગગનમાં ઉછેરતી હોય એ ઉકરડામાં આવીને પડે. નાવિક વગરની નાવ જે છે એ ગળથોલિયા ખાય અને લગભગ ડૂબી જાય.
આ અત્યારે સનાતન સંસ્કૃતિનું આવું થયું છે. અખાડા પરિષદ જો એનામાં કાંઈ ત્રેવડ ન હોય કે એની કોઈ લાયકાત ન હોય તો તમને સસ્પેન્ડ કરે શું કામ? અને એને સસ્પેન્ડ કર્યા પછી જો મહેશગીરી એને પાલન કરવાના ન હોય તો અખાડા પરિષદે નક્કી કરવું જોઈએ કે હવે એનું વજૂદ કેટલું ને શું છે. એટલે દીક્ષિતભાઈ, એટલે કિશનભાઈ, હું વર્ષોથી કહું છું, જ્યારે આપણે જ્યારથી કમસે કમ ડિબેટ કરી ત્યારથી, કે શંકરાચાર્યજીને કહો કે હવે પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. પ્રભુ તમે રક્ષક છો. શંકરાચાર્ય લાગવગથી થતા નથી. શંકરાચાર્ય ડુપ્લિકેટ હોઈ શકે નહીં. તો શંકરાચાર્યને કહો તમે અમારા મેઇન ધર્મના વાહક છો. અને અત્યારે પ્રયાગરાજમાં જે રીતે તમારી જાણ સનાતન બોર્ડ રચવાની જે સંતો મહંતોએ વાત કરી છે, એમાં પણ આ જ વાત છે કે એક નૈતિક બંધારણ બને, ઘડવામાં આવે અને એનું પાલન સમસ્ત દેશના સાધુ સંતોથી માંડી અને ધર્માચાર્યો કે આસ્થાના સ્થાનકોએ પાળવું પડે. કારણ કે નકરા અયાસીના અડ્ડા છે. તમારા ને મારા ધાર્મિક ભાવનાને ઉપર આ લોકો જે છે એ સત્યાનાશ વહોરી રહ્યા છે, ટેસડા કરી રહ્યા છે. આપણી ભાષામાં કહીએ તો હવે એ લોકોને મન મેલા, તન ઉજળા, બગલા કપટી અંગ, અને એથી તો કાગા ભલા, જેના તન મન એક જ રંગ. આપણે નક્કી કરવું પડશે કે કહેવાતા સંતો જે છે એનાથી ચલાવી લેવું છે કે સંત વિહીન ચલાવી લેવું છે. આ પરિસ્થિતિ છે દીક્ષિતભાઈ, કિશનભાઈ. જ્યાં સુધી સંતોની આ પ્રકારની જીજીવિષાઓ, આ પ્રકારની લીલાઓ, આ પ્રકારના કારનામાઓ એની સામે જનતા, ભાવિક જનતા આક્રોશિત નહીં થાય અને ચીપિયા મારીને નહીં કાઢે ત્યાં સુધી ગિરનારની ગોદમાં અનેક દીકરીઓ, જેમ દાતારમાં એક દીકરીની ઉપર યૌનાચાર થયો હતો ને એની હત્યા થઈ હતી, એમ આપણા બધાની નૈતિક હત્યા થતી રહેશે, નૈતિક યૌનાચાર આપણી ઉપર થતો રહેશે, સનાતન ધર્મનો હાસ થઈ જશે અને આ પાપી લોકો હાવી થઈ જાય છે. ગુંડાગીરી કરીને, પોતાની ગેંગ બનાવીને અને નૈકરા જમીન, મકાન, પૈસા, આ છે બધું આચર કુચર કરી અને સનાતન ધર્મના નામે આ લોકો ચરી ખાય છે. એને આપણે અટકાવવાનું કામ હરિભક્તોએ જ કરવું પડશે. એના સિવાય છૂટકો નથી. જગદીશભાઈ, છેલ્લો સવાલ અમે સતત કહીએ છીએ કે જેમ આ એકેય દ્રશ્યો ચલાવી લેવાય એવા જ નથી. આપણે તો ગિરનાર સફાઈ અભિયાનની વાત કહી હતી. જગદીશભાઈ, તમે કહ્યું તો હું એક આશ્રમ સાફ કરાવીશ, પણ આ વિડીયો જાહેર થવાથી એનો મતલબ એ નથી કે જે દ્રોણ ગામના ધંધા હતા, શ્રી રવિશંકર સાથેના મહેશગીરીના ધંધા હતા, એ છુપાઈ જવાના છે અને એમને કાઢી મૂકી. હકીકત છે દીક્ષિત, આપણે જ નથી કહેતા. હરિગીરીને એમને નિર્ણય કર્યો છે, ખડાએ નિર્ણય કર્યો છે. કિશનભાઈ, દીક્ષિતભાઈ, એ જ વાત છે કે તમારી ઉપર જ્યારે કાંઈક પણ વસ્તુ આવે, અખાડા પરિષદે હકાલપટ્ટી કરી ત્યારે તમે આ વિડીયો બહાર પાડ્યો, એનો અર્થ જ એ છે ને કે અત્યાર સુધી આ વિડીયો તમારા માટે એક શસ્ત્ર હતું કે ક્યારે બહાર પાડવો, હુકમનો એકો ક્યારે ઉતરવો. આ સાધુતાની નિશાની નથી. ખરેખર જો આવો ત્યાં મુજરા થતા હોત અથવા તો થતા હોય, ત્યાં શરાબ ને શબાબની પાર્ટી થતી હોય, તો મહેશગીરી બાપુનો કહેવાતો જો એ ખરેખર અસલી સંત હોત તો એનો આત્મા કોકળી ઉઠવો જોઈએ અને એને અનશન ઉપવાસથી માંડીને બાકીની બધી જ વ્યવસ્થા કરવી જોઈએ કે ભાઈ આ ચલાવી ન લેવાય. બલકે એ પોતે એમ કે છે કે હું તો ગિરનારના શુદ્ધિકરણ માટે આવ્યો છું, એવો એનો દાવો છે. શુદ્ધિકરણ માટે નથી આવ્યા. એ ગિરનારની તમામ ગાદીઓમાં પોતાના માણસોને ઘુસાડી આખો ગિરનાર હડપ કરવા આવ્યા છે અને એ આવા બધા જે તથાકથિત વિડીયો જે છે એની પાસે એ રાખી મૂક્યા છે પટારામાં અને યોગ્ય સમયે એક પછી એક વિડીયો. આ તો તમને મને આજે જોવા મળ્યો. સંભવ છે કે અત્યાર સુધી એમાં જે કોઈ સાધુ સંત સંડોવાયેલા હશે, કદાચ એને બ્લેકમેઇલ કરીને શું નહીં પડ્યું હોય એની પાસેથી, એ પણ એક જાતનો પ્રશ્ન છે. એટલે જ આપણે દીક્ષિતભાઈ, કિશનભાઈ, આપણે કહીએ છીએ કે આ બધી જે છે સંતના કોઈ પ્રકારે લક્ષણો છે જ નહીં. હવે ગિરનારને આવા બધા પાપી લોકોને, પ્રપંચી લોકો પાસેથી બચાવવું પડશે અને એ કામ જે છે આપણે એલાન કરેલું છે ને. તમે મને જાણો છો આપણી અતિ વ્યસ્તતાને કારણે, અને એક બિલકુલ બંધારણ ઘડાઈ રહ્યું છે. એટલે મારી કાર્યાલય આપ જાણો છો ફેબ્રુઆરીમાં મારું કાર્યાલય તૈયાર થઈ જશે અમારા નવા અખબારનું રૂપમાં. હવે કાર્યાલય ત્યાં પછી બાકાયદા ઝુંબેશ ચલાવવામાં આવશે અને એક એકની ચોટી પકડીને કહેવામાં આવશે કે કેટલા હરામી છે. પછી એને અહીંયા ટકવા દેવા કે કેમ, એ પછી જનતાને ગેટ આઉટ કહી દેવાનું. ટકવા દેવાના જ નહીં, ગેટ આઉટ જ હોય. પછી થોડી કઈને રહેવાનું છૂટ હોય, આ ધંધા કરવાના હોય ને. આ બધાને જગદીશભાઈ, આ બધાને પેન્ટ અને શર્ટ આપણા તરફથી લઈ દેવા જોઈએ. જો આજે સામે બેઠા છે ને એને કહ્યું લ્યો ભાઈ આ પાટલુન ને ખમીસ અમારા તરફથી, આ ભગવા કાઢી નાખો ને નીકળો તમે.
જુઓ કિશનભાઈ, તમારી વાતે સાચી, પણ આપણે પત્રકાર છે શું કરી શકીએ? સમાજને જગાડી શકીએ, સમાજને સાચી વાત કરી શકીએ. બંધારણીય રીતે મને એવો કોઈ અધિકાર નથી. જો અધિકાર હોતો તો કાટલો પકડીને અત્યારે ઢળીને કાળવા ચોકમાં નાખી દીધા હોત આવા સાધુ સંતોને. પણ તમારી ને મારી જે ભૂમિકા છે શું છે? સમાજને આયનો બતાવવાની કે તમે જેને સંત માનો છો એ આટલી હદે શૈતાન કરે છે, શૈતાનિયત ચલાવે છે. હવે મારે તમને એમ કહેવાનું છે કે તમારે હજી જો વળગી રહેવું હોય તો પછી જેવા તમારા ભાગ્ય. એમ પત્રકારોએ શું કરવાનું હોય છે? સમાજને બિલકુલ સટીક અને સાચો જે છે એ ચિત્ર કે ચિતાર એ રજૂ કરવાનું હોય છે. જે આપણે કરવા જઈ રહ્યા છે અડધું પડધું થયું છે, મહેશગીરીથી શરૂ થયું છે. હજી કેટલી જે સાહેબ મહેશગીરી ઉપર આવ્યું એટલે એના જેવા એના ભાઈના બીજા વિડીયો એને જ આપી દીધા. હું એકલો નથી, આય છે જ. હા, એટલે જ હતું. અને આપની જાણ કરતા દીક્ષિતભાઈ, કિશનભાઈ દીક્ષિતભાઈ, મને પણ અનેક લોકોએ આવા બધા ઇન્ફોર્મેશનો આપતા છે. અને જે હરિહરણ જે બાપુ અત્યારે પ્રયાગરાજમાં છે એની સાથે, હા હરિગીરી બાપુ, એની સાથે એક બીજા બાપુ છે, નામ તો હમણાં જ મને કીધું, થોડોક ભૂલી ગયો છું, પણ લગભગ અમૃતગીરી કે એવું સમથિંગ નામ કીધું. તેઓ શ્રી પણ પાછા એમ કે સંસારી છે અને એના પુરાવા મને હમણાં જ મળવાના છે. બધે જગ્યાએથી વાત થઈ ચૂકી છે. એટલે કે બાકાયદા સંસારી છે અને એ સંન્યાસી તરીકે જીવે છે. આવા જેટલા લોકોના કૌભાંડો હશે, આપણી ને તમારી ફરજ એટલી છે સમાજ સામે દસ્તાવેજી પુરાવા સાથે આ બધું રજૂ કરવું અને પછી સમાજને ઉપર છોડી દેવું. જે રીતે ચૂંટણીમાં પણ આપણે શું કરીએ છીએ, બધાય લોકો પોતપોતાના ઢંઢેરા બહાર પાડે, પછી નાગરિકોને કહે છે હવે તમારે જેને મત દબંધ્યો પછી પસ્તાતા નહીં. એમ છાપાવાળા એટલે કે મીડિયા, તમે ટીવી ન્યૂઝ ચેનલ ચલાવો છો, હું મીડિયા ચલાવું, છાપું ચલાવીએ છીએ. આપણી ફરજ છે સમાજને બિલકુલ સાચી વાત કરવાની, નિષ્પક્ષ રીતે અને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગર. આપણે કિશનભાઈ તમે એના સાક્ષી છો, આપણે જે તે સમયે મહેશગીરીને કીધું હતું કે તમે જો પવિત્ર સાબિત થશો, અમારા આક્ષેપો ખોટા પડશે, અમને લેશ માત્ર તમારી ક્ષમા યાચના કરવામાં જરાય કરતા જરાય અમને ખામી નહીં લાગે. આપણો એવો એજન્ડા પણ નથી. જો આપણો એવો એજન્ડા હોત તો આપણે થોડા અત્યારે આ વિડિયો ચલાવતા હોત. બિલકુલ સાહેબ, એટલે આપણે 1% પણ એજન્ડા નથી. આપણો એજન્ડા સત્યનો એજન્ડા. એટલે જ વાત કહું કિશનભાઈ, એટલે જ આપણે કહીએ છીએ કે અમારો કોઈ વ્યક્તિગત એજન્ડા છે નહીં, કારણ કે આપણે કોઈ ગાદી જોતી નથી. આપણે આપણી ગાદી ભગવાનની દયા છે, દરેકને આપણે જે ઝાપટ ઝૂપટ કરી શકીએ છીએ સૌથી મોટી ગાદી છે. એટલે આપણે એવી કોઈ ગાદીમાં પડવા નથી. પણ આપણે કારણે આપણે એટલું તો ચોક્કસ કરવું જોઈએ કે જે લોકો ધર્મના નામે, સનાતન સંસ્કૃતિના નામે હજારો લોકોની રોજી રોટીને ઉલ્લુ બનાવીને આશીર્વાદના નામે ભુવા માદળિયા તમે જુઓ તથા આશીર્વાદો પગલા પાડવા તમારે ત્યાં મૂકવા, આવા કઈક પ્રકારના પ્રપંચો કરી અને પોતે ટેસડા કરે છે અને ભાવિક જનતાને હેરાન કરે છે. એ જનતાને છોડાવવાનું કામ તો મીડિયાનું છે. અને એટલે જ મેં તે દિવસે આપણે આહવાન કર્યું હતું. અત્યારે અડધે પડધે જે તમે જાણો છો મહેશગીરીનું થયું છે અને ફેબ્રુઆરી મહિનાથી આપણે માર્ચ થી સમય શરૂ હોતા હે અબ, એમ તમારે કેવું પડશે. માર્ચ મહિનાથી જેટલા લોકો ગિરનારમાં જેટલા લોકો આવા પ્રપંચીઓ બેઠા છે દરેકના આપણે કચ્ચા ચિઠ્ઠા ફાડી નાખીશું. બિલકુલ બિલકુલ જગદીશભાઈ, આ જ કરું છું. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હાલ જે પ્રમાણેની સ્થિતિ છે, જે પ્રમાણેની હાલત છે તે ગરવા ગિરનારની કરી દેવામાં આવી છે ને જે સાધુ સંતો લાવારીસ સાધુઓના જે ધંધા છે ને એ અમે ખુલ્લા પાડીશું. લાવારીસ શબ્દ મહેશગીરીનો હતો, પણ હવે લાવારીસ એટલા બોલવું પડે કે આવા ધંધા બિલકુલ, અને તમારે આ ધંધા કરવા હતા, તમારે આ જ કાંડ કરવા હતા, તમારે ભગવા પહેરવા હતા, ભગવા ઉતારવા હતા, તમારે મુજરા કરવા હતા, મુજરા કરાવવા હતા, તો તમને સાધુ બનવા કોને હમ દીધા હતા કે ભાઈ સાધુ કરો? હજી અમારી પાસે માહિતી છે, જગદીશભાઈ પાસે છે, મારે કિશન પાસે એક ભાઈ આવીને ગયા કે જબરદસ્ત બીજો ધંધો ચાલી રહ્યો છે. કિશન ને ધંધો છે વિસા પાઠનો. 200 પાઠ ને 20 200 પાઠ ને 20 પાઠ. એ પણ આ બેની વ્યાખ્યા સોરઠની ધરાને અમે ખુલ્લી નહીં બોલી શકીએ, શરમજનક છે. પણ આ ધંધા પ્રકારના પણ ચાલી રહ્યા છે. તમારી પાસે પણ કોઈ આવી ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચે, કોઈને બાપથી બીવા ન કરવા. તમને કોઈ દાન શું કરવા આપી જાય છે ખબર? તમને તમારા ડરથી નથી આપતા. તમારા ભગવા વસ્ત્ર જોઈને એમ છે કે મારા પૈસા ક્યાંક સારી જગ્યાએ વપરાશે. કોઈ બેન, દીકરી, માં, કોઈ દીકરો એ પોતાની પીડા, પોતાની વ્યથા લઈને આવે છે. કોઈ માં એવી વ્યથા લઈને આવે છે કે મારો દીકરો સાધુ સંત, મારો દીકરો એ દારૂના રવાડે ચડી ગયો છે, મારો દીકરો એ છોકરીઓના રવાડે ચડી ગયો છે, કે મારો દીકરો એ આડા રવાડે ચડી ગયો છે.
આપ કંઈક રસ્તો બતાવો. કોઈ દીકરી એટલે આવે કે આવા મારાથી ધતિંગ- ભૂલ થઈ ગઈ આવા છે. ધતિંગ કરવા માટે તમને પૈસા આપે કે તમે આવા ધતિંગ કરો? દીક્ષિત- તમે મન થાય એવા ધંધા કરો. હું ગોરખ ધંધા તો એટલે નહીં કહું કે ગોરખ ના તો શબ્દ એ તો તો સારો છે સનાતન ગોરખનાથ માટે. તો કેટલા સારા સંત થઈ ગયા. એ તમારા તમે બધા તો જેવા. આ ઠગ છો, ઠગ. તમે ગિરનારને બદનામ કરો છો, તમે અખાડા સંપ્રદાય સનાતનને બદનામ કરો તમે સોરઠની ભૂમિને બદનામ કરો છો, જે નરસૈયો થઈ ગયો. એ નરસિંહ મહેતાએ ભલે કિશન, એ નરસિંહ મહેતાએ સાંસારિક હતો, પણ એની આબરૂ પણ ભગવાને રાખી હતી, કારણ કે તેના પેટમાં પાપ નથી. દીક્ષિત એક તરફ એને એક વર્ષ સુધી વિડીયો નતા સાચવા, અથવા તો એના આવા વિડીયોમાં થયા એવા ધંધા નતા આનો કર્યા. મતલબ એ જ છે કે મહેશગીરી હોય કે હરિગીરી કે પછી જેટલા પણ સાધુ સંતો છે એ કોકનું તો 18 અને 19 સાહેબ છે જ. સાંભળી લેજો. કા મહિલાનું છે, કા પૈસાનું છે, કા દારૂનું છે, કા ગાંજાનું છે, કા ચરસનું છે. એટલે જેનું હશે ને તો છે. એનું આ જ હિંમતથી ને આ જ તાકાતથી બોલવાના. નહીં છોડીએ. જો ગમે એ એટલો સમયે મોટો મીડિયા નહીં છોડીએ. એ સમયે મીડિયા જાગૃત ન હોત તો આજ આસારામ જેલમાં ન હોત. એમ આજે પણ મીડિયા જાગૃત છે, અને જે બળાત્કારી હશે, જે ટપોરી હશે, જે અયાસી હશે, બંધ કરી દો આ ધંધા તમારા. એટલે જેલમાં તો સરકાર કાયદો મોકલે ન મોકલે ખબર નથી, પણ એને ભગવત ઉતરાવી નાખવાના છે. આ બહુ નક્કી વાત છે સાહેબ, યાદ રાખજો અમારા શબ્દો. અમારી સાથે આ મુહિમમાં તમે જેટલા લોકો જોડાવા માંગતો એટલા જોડાઈ જાજો. આપણી મુહિમ એક જ છે કે સનાતન ધર્મને બદનામ કરવાનો નથી. અને જે લોકો સનાતન ધર્મને બદનામ કરવા નીકળ્યા છે, કાન ખોલીને સાંભળી લેજો કે તમારા ધોતિયા ઢીલા હશે ને તો ધોતિયા ઉતારી જ લેવામાં આવશે, અને બાકાયદે તમને સાંસારિક કપડાં પહેરાવી દેવામાં આવશે. યાદ રાખજો, કારણ કે અમે નથી કહેતા, એક આખો સમાજ છે એ કહે છે કે તમારી વાત સાચી છે, ને આ સમાજ પણ તમને નહીં છોડે. શરમ કરો. શું લેવાને ભગવા પિંડદાન કરીને આવે છે. દીક્ષિત નાગાઓ પિંડદાન કરીને આવે છે કે ભાઈ હું મારું પોતાનું પિંડદાન જાતે જ કરી દીધું. પરિવારને પણ વર્ષો સુધી નથી મળતા, અને તમારે સલાહ ટેસડા કરવા છે. બંધ કરી દો. તમારું શું માનવું છે? મહેશગીરી, હરિગીરી, એમના અખાડા, મુજરા, દારૂ, આ બધી વસ્તુ શું આપણા સનાતન ધર્મને અને ભગવા કપડાને શોભે છે ખરી? કમેન્ટમાં લખજો શું કરવું જોઈએ, આના માટે શું કરવું જોઈએ. આપણે સાથે ખાસ મળીને comment કરશું. box માં લખજો. આપણે સાથે મળીને તમે WhatsApp ગ્રુપ ચાલુ કરવાનું છે, તમને નંબર આપશું. હા. સાથે છે, મળીને નીચે આપણે નંબર કરશું. આ છે નંબર તમારો. અમારા છે, તમે અમારો કોન્ટેક્ટ કરો. કોન્ટેક્ટ કરો અમારો. તમારો અવાજ અમે બતાવીશું. તમારે મગજમાં આવતો હોય ને કે કેવા રવાડ ચડાવો, જે વિડીયો બનાવીને નીચે છે ને આ નંબર ઉપર મોકલી દો, અમે તમારો અવાજ બનીશું. એક બંધારણની પણ જરૂરિયાત છે. બહુ એક વાત શક્ય છે ને સત્ય છે કે આવા એક પણ હરામખોર સંતને નહીં છોડીએ. અમારી વાત છતાં કેટલા સહમત છો તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને વિડીયો બનાવો તો નંબર પર મોકલી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી દેજો, કારણ કે આવા સંતો સામે આપણે મજબૂતાઈથી લડવાનું છે, અને એ લડત તમે અમારી સાથે જોડાઈને જ કરી શકશો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. જય જય ગિરનારી, સનાતન. જય સનાતન.